મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક થઈ છે। કડાણા ડેમમાં 9 દરવાજા ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડાયું છે। ત્યારે મહીસાગર નદીમાં પાણી છોડાતા નદીની જળ સપાટી વધી છે। સતત જળ સપાટી વધી રહી છે। મહત્વની વાત એ છે કે વરસાદ સતત વરસી રહ્યો છે અને જ્યારે એ સમયે ચોમાસું વિદાય લેતું હોય, પરંતુ હાલમાં ચોમાસું વિદાય લેવાનું નામ ન લેતું હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વિશાલ પાસેથી। વિશાલ, મહીસાગર નદીમાં પાણી છોડાતા નદીની જળસપાટી વધી છે। કયા કયા જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા? મિથુન, જો વાત કરવામાં આવે તો રાજ્યનો જે 3જા નંબરનો કડાણા ડેમમાં સતત ભારે પાણીની આવક થઈ રહી છે। કહી શકાય કે અનાજ તેમજ બજાજ મહીસાગર ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને કડાણા ડેમમાં સતત પાણીમાં વધારો થયો છે, જેને લઈને 65,553 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે। કડાણા ડેમના જે 9 ગેટ છે તે ખોલી અને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। હાલ જે રીતે કડાણા ડેમમાં સતત 90,000 ક્યુસેકથી પણ વધુ પાણીની આવક વધી રહી છે, જેને લઈને પણ હાલ જે નીચાણવાળા વિસ્તારો છે, નદી કાંઠાના જે વિસ્તારો છે તેને સતર્ક રહેવા માટે સૂચના આપી દીધી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો બપોરે 1 કલાકે પણ 1 લાખ ક્યુસેક પાણી જે કડાણા જળાશય દ્વારા છોડવામાં આવશે તેવું પ્રશાસન હાલ જણાવી રહ્યું છે। જી, આભાર વિશાલ માહિતી આપવા બદલ।